વિગતવાર માહિતીની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા શ્રી રમેશભાઈ સંઘવીનું આજરોજ દુઃખદ અવસાન થયું છે। તેમની અંતિમ યાત્રા આજે સાંજે 5 વાગે તેમના નિવાસ સ્થાને ધરમ પેલેસ પાર્લે પોઈન્ટથી નીકળીને ઉમરા રામનાથ ગેલા સ્મશાન જશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું નિધન થયું છે। લાંબા સમયથી બીમાર રમેશચંદ્ર સંઘવી એ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા। આજે સાંજે 4 વાગે હર્ષ સંઘવીના નિવાસ સ્થાન ધરમ પેલેસ પાર્લે પોઈન્ટથી નીકળીને ઉમરા રામનાથ ગેલા સ્મશાન જશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું સારવાર દરમિયાન નિધન થયું છે। હર્ષ સંઘવીના પિતાની છેલ્લા 3 દિવસથી તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા। કોરોના કાળ પછી તેમને સારવાર માટે હૈદરાબાદ પણ ખસેડવામાં આવ્યા હતા। છેલ્લા 3 દિવસથી હર્ષ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા। રમેશ સંઘવી સુરતમાં ગિરનાર કોર્પોરેશન નામની ડાયમંડ કંપની ચલાવતા હતા। અનેક સામાજિક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા રમેશભાઈ સંઘવી પોતાની સેવાકીય પ્રવૃત્તિને કારણે સામાજિક ક્ષેત્રે ખૂબ જાણીતા હતા। સરળ સ્વભાવ અને સહજ વ્યક્તિત્વના કારણે સમાજમાં તેઓ એક આગવી ઓળખ ધરાવતા હતા અને પોતાના વ્યક્તિત્વને કારણે સમાજમાં તેઓએ એક આગવું સ્થાન મેળવ્યું હતું। ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પિતાજી જે રમેશચંદ્ર સંઘવી છે તેમનું આજે અહીંયા સુરત ખાતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે। એમાં તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં જે નેતાઓ છે લોકોની ભીડ લાગી છે। હોસ્પિટલમાં લોકો દોડતા થયા જાણકારી મળતાની સાથે એવા છે 3 દિવસ અગાઉથી તે એડમિટ હતા, તેમની તબિયત ખરાબ હતી। મળીશું લોકોને પૂછીશું શું ઘટના છે, શું થયું છે। લાંબા સમયથી તેઓ બીમારી એમની માંદગી ચાલી આવેલી હતી અને છેલ્લા 3 દિવસથી તેઓની તબિયત ફરીથી નાદુરસ્ત થતાં તેમને અહીંયા યુનિક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા હતા અને છેલ્લા 3 દિવસથી તેઓ વેન્ટિલેટર પર હતા। આજે સવારે એમને હૃદયરોગનો હુમલો આવતા એમનું દુઃખદ અવસાન થયું છે। 15મી ઓગસ્ટના તમામ કાર્યક્રમો રદ કરીને પણ ગૃહમંત્રી હર્ષભાઈ અહીંયા હોસ્પિટલ પર જ હતા અને અત્યારે તમામ પરિવારો ઉપર એમને દુઃખની અત્યારે આફત આવી પડી છે। એમાં તમામ પરિવારને આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે। તમામ ભાજપ પરિવાર હોય કે એમના સમાજના કે તમામ સમર્થકો આજે અહીંયા હોસ્પિટલ પર હાજર છે અને આજે 4 વાગે એમના નિવાસ સ્થાનેથી ઉમરા રામનાથ ગેલા સ્મશાને એમની અંતિમ યાત્રા નીકળશે। શકો છો સંઘવી જે ગુજરાતના ગૃહમંત્રી તેના પરિવારમાં એક દુઃખ અવસાન થયું છે ને તેના લીધે આખા ગુજરાતના જે રાજનીતિના જે દળો છે, જે નેતાઓ છે તે પણ અહીંયા દોડતા થયા છે મુલાકાત લેવા માટે। રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।